આજે તો અટલ સરોવરમાં કાંટો લાગ્યો. આવી રીતના નહીં હાલો, બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? સવારના પોરમાં નાસ્તો પાણી કરીને કૌશલ એમના કામે જતા રહ્યા અને ઘરમાં આવીને મેં મારા કામ કર્યા. અમારે ઘરે આવ્યા હતા મહેમાન. ધ્રુવાંશભાઈ કે કોઈ જમે કે ના જમે, મને ભૂખ લાગી છે એટલે જો ધ્રુવાંશ જમવા માંડ્યો. પછી અમે બધા જમવા બેસી ગયા. જમી કાઢીને કૌશલ એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય બાય કરી દીધા અને પછી મારા નણંદ કે હાલો હવે તૈયાર થઈ જાવ. મેં કીધું સીધ જવું હે તો કે ફરવા જવું હે. મેં કીધું મારે નથી આવું, તોય મને ધરાડ લઈ ગયા. આપણે જવાનું ટોટલ સરોવર. રસ્તામાં ધ્રુવાંશભાઈને ભૂખ લાગી ગઈ એટલે જો એને નાસ્તો કર્યો ને વળી કે ચાનો કાંટો તો ચડાવવો પડે ને. ચા પી લીધી ને પછી મામી દીકરા વચ્ચે એને ખુશપુશ થઈ ગઈ ઘડીક અને પછી આપણે ધ્રુવાંશભાઈનું ઇન્ટરવ્યુ લઈ લીધું. પણ ધ્રુવાંશભાઈ એક જ વસ્તુનો જવાબ આપ્યો, સાંભળો તમે પણ. અને ઘડીકમાં તો મજાક મસ્તી કરતા કરતા અટલ સરોવર આવી ગયું. અહીંયા તો એટલો ટ્રાફિક હતો ને એની વાત જ પૂછ્યોમાં. ધ્રુવાંશભાઈ બાગડો બનીને બધાને બીવડાવતા હતા. પછી જીજુએ લઈ લીધી ટિકિટ ને આપણે વયા ગયા અટલ સરોવરની અંદર. અટલ સરોવરની અંદર ગયા ને તો ધ્રુવાંશને તો બહુ મજા આવી ગઈ. ઈ તો દોડામ દોડી કરવા માંડ્યો અને જો અહીંયા એને મસ્ત લાઇટિંગ ને એવું હતું એટલે છોકરાઓને મજા આવે ને અમને મજા આવી ગઈ. અમે અટલ સરોવરમાં ફરીએ ને ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે. વિડીયોને કરી દેજો 4-5 જણાને શેર, લાઈક કરી દેજો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. અહીંયા ધ્રુવાંશને એટલી મજા આવી ને કે એની વાત જ પૂછી દો. પછી એને મેં એક ચકેરી ફેરવી દીધી. અમારા મામી ભણી અને બોન્ડિંગ એટલું મસ્ત થઈ ગયું હતું ને કે એને મારી પાસે બહુ જ મજા આવતી હતી એટલે મેં એમને ઘડીક રમાડ્યો. અને જો અહીંયા મસ્ત ફુવારા ને એવું હતું ને તો મને તો એમ જ થતું હતું કે એને અહીંયા સુઈ જાઉં, પણ અહીંયા સુવાતું તો નથી. પછી આપણને આપણા ફોલોવર્સ મળી ગયા, હાથ મિલાવી લીધા ને પછી જો ધ્રુવાંશભાઈ એના પપ્પાના ખંભે ચડી ગયા હતા અને પછી અમે અહીંયા ઘડીક વોકિંગ કરી લીધું બધાએ. અમારા રાજકોટમાં એટલી ગરમી પડે છે ને કે આપણે વોકિંગ કરવા નીકળ્યા ને અહીંયા તોય ત્યાં ખુલ્લું વાતાવરણ હતું ને તો બહુ મજા આવી. આ બધાને વ્લોગમાં આવું હતું એટલે આપણે આપણો કેમેરો ખોલી લીધો ને પછી આપણે થાકી ગયા એટલે ઘડીક બેઠા તોય હકડા તો રહ્યા જ નહીં. ત્યાં જાળવાને હરી કરવા ગયા. કાંટો લાગ્યો પછી આપણને એમ થયું કે હવે આપણે અટલ સરોવરની બહાર વયું જવું જોઈએ, જાળવા એમ કહેતા હતા. પછી આપણે એકાદી 2 રીલ્સ બનાવી લીધી અને નીકળી ગયા અટલ સરોવરની બહાર. અહીંયા છે ને થોડું ઘણું મેળા જેવું ભરાણું હતું પણ એ તો નાના છોકરાઓ માટે હતું. ધ્રુવાંશને અટલ સરોવરની બહાર જ નહોતું જવું એટલે એને તેડીને લઈ ગયા બહાર. કૂતરું કે હવે તમે જાઓ હો કે હું મૂકવા આવું. પછી શરમને મારે આપણે ત્યાંથી નીકળી ગયા અને પહોંચી ગયા સીધા જમવા માટે. જમવામાં આપણે ખાઈ લીધા ઉત્પમ ને ઢોસા ને પછી જો ધ્રુવાંશ સુઈ ગયો ને આપણે દીદીને કહી દીધા તાતા બાય બાય. કૌશલ પર મને તેડવા માટે આવી ગયા હતા અને પછી આપણે વયા ગયા ઘરે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો અને હા યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.